હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં જ છું. બનીનું એવું કહેવું છે કે હું એને સારું નહીં રાખતી, હું ખાલી જેનીને જ સારું રાખું અને બનીને આખો દિવસ છે ને બોલ બોલ કરું. હે બની, એવું છે? હે શું કે તો ખરો બધા કે મમ્મી તને સારું નહીં રાખતી? જેનીને જ રાખા ખાલી, તને નહીં રાખતી તો તને શું કરું હું? બોલ. કશું નહીં. તને બોલ બોલ કરું હું? હે આ બે છોકરા હોય ને એમાં બહુ માથાકૂટ એટલે આને સારું રાખે, આને નહીં રાખતી. અમે એવું કરતા હતા. હું મારા મમ્મીને એવું જ કહેતી કે તું મમ્મી તું ભાઈને સારું રાખે ને મને નહીં રાખતી સારું. એ તો જે મોટા હોય ને એને એવું જ લાગે કે નાનાને જ સારું રાખે, મને સારું નહીં રાખતા. તો તને પપ્પા સારું રાખો? કોઈ નહીં રાખતું સારું? હા, બની તો બિચારો અનાથ છે. થયું કેવું, જો સવારે મેં એમને રમવા મોકલ્યા, મેં કીધું તમે લોકો નીચે રમવા જાઓ. કાલે જેની 10 વાગ્યાની નીચે ગઈ હતી, 1 વાગે ઉપર આવી, એક શબ્દ બોલી નહીં કે મમ્મી મારે આ કરવું પેલું કરવું. અને આ નીચે લઈ ગયો તરત, ભૂ માગજે મમ્મી, જો ભૂ માગજે. એટલે જેનીએ બૂમ પાડી, મમ્મી પાણી આવજે, મમ્મી આમ કરજે. હું કામ કરતી હતી ને વચ્ચે વચ્ચે બોલ બોલ કરે એટલે હું બનીને બોલી. પછી બનીને એક્ઝામ આવે છે 24થી અને મને એક્ઝામની તૈયારી કરતો નથી. બની રીડ કરવા બેસતો નથી. નહીં બેસતો ને? તો બહુ વાર. કેટલી વાર? વીક જ બાકી છે. પછી હિરેન મને બોલશે CBSE માં મૂકો તો ને ભણાવો. પણ પછી મમ્મી એવું કહેતી હતી કે આધારશિલા મૂકો નહીં. હા, બનીને મેં એવું કીધું કે એને હોસ્ટેલમાં મૂકી દેવાનું છે, આધારશિલામાં નહીં મૂકવાનું. હવે હોસ્ટેલમાં જશે બની સેકન્ડમાંથી. અને એ બી કેવું ખબર, દૂર મૂકો આવવાનું એને. હે ને? ચલો 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 હેડા, મમ્મી કામ કરાવવા. રખડતી બહાર જતી રહી. જેનીનો એટલો ત્રાસ છે ને. ખોલી દે ને જેન શું કરશે? ગાડી અવાર જાડીને ચડતા આવડે, ઉતરતા નહીં આવડતું. પછી બૂમો પાડવાની, મમ્મી મમ્મી ઉતાર. જો પણ બંગાળીઓ કેટલી બધી. અમુક તો મેરેજ ટાઈમની અડધી તો બીજે બધાને આપી દીધી, અમુક કામવાળીને આપી દીધી ને બધાને સેલ કરી દીધો. સેલ. ચલ ઉતર. સાંજની ખાવાની તૈયારી. ગવાર સમારતી તો બહાર બેઠા બેઠા પંચાયત કરી. ગવાર સમારે, લસણ ફોલી દીધું, તલ અજમો મસ્ત રીતે ગવાર શાક બનાવીશું. હું ગમે એટલી સારી રીતે શાક બનાવું, હું ને ઇવન કોઈ બી શાક બનાવે ને ગવારનું સારું, પણ હિરેનને ના એટલે ના. હમણાં અંદરથી એવું થઈ ગયું ગવાર ના ભાવે. શું કહેશે, ગવાર તો ભેંસો બળતીઓ ખાય. અમે બળતીઓ તાળવી કીધું. એવું છે ત્યારે બધું. આ તો મને ઊંધું છે અમારી બેન. એમને ભીંડા વધારે ભાવે, મને ભીંડા નહીં ભાવતા. મને ભીંડા ભાવે પણ એકદમ ઓછા. અને મને ગવાર ભાવે તો એમને ગવાર નહીં ભાવતો. ગવાર એમને નહીં બની નહીં ભાવતો. એટલે મારે બેના માટે પાછું કંઈક અલગ કરવાનું. મને તો ગવારનું નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય. મને શિયાળા કરતાં ઉનાળામાં ખાવાની મજા આવે. મસ્ત ગવાનું શાક રેડી થાય છે. રેડી. જો જેની શું કરો બતા. અમારા ઘરમાં જો કપડાને ઢગલો પડે જો વાળવાનો. અમારા ઘરમાં ખાવા નહીં બનતું, હે ને? એટલે તું કાગળ ખાય છે. ચાલ લાય કાગળ. પાણી તો જોઈએ નહીં. હા દેતા પપ્પાને માર પડવાનો હશે તો. ચંપક જબરું. શું થાય છે? ઘોડાના વાળ કપાઈ રહ્યા. આજે ઘોડાનું મુંડન થવાનું. હે ને જેની? દાદાને બાને જય જય. હા, દાદાને બાને શું કહેવાનું? શું કહેવાનું?
ગવારનું શાક, દહીં, ગોરગી, રોટલી. શું આવશે હિરેન ગવારના શાકના ડખામાં કોઈ કહેશો? હિરેન માટે બીજો બંદોબસ્ત કરી દીધો તો એટલે હિરેનનો વધુ નહીં. નકર ગવાર કોણ ખાય? બળદ્યો ગવાર ખોય. અમે બળદ્યોમાં આવીએ. સારું બન્યું તે ખાવાનું તો નહીં. એવું કેવું હિરેન ગમે એટલું કોઈ સારું બનાવે શાક તો ગવાર ના ભાવ એટલે ના જ ભાવ. નહીં ભાવતું પહેલેથી. ગવાર નહીં ભાવતું. તમે માણસમાં આવો. બનીએ ગોરગી રોટલી જ ખાય. બનીએ નહીં ખાતો લે. એ તમારું જોઈ જોઈને નહીં ખાતો. મેં તો લીધેલું હોય ને થોડું. એમ પહેલેથી ગવાર ભીંડા એ બધું ઓછું ખાય નહીં. ગવાર ભીંડા તો સજ્જે નહીં. ભીંડા મજા આવે. પહેલો નંબર હે ને સબ્જીનો એનો છે. શું આવે? મગની દાળ ને ડુંગળીનું. મગની દાળ અને ડુંગળીનું શાક. પહેલો નંબર એ નહીં. સેવ ટામેટા. ડુંગળી બટાકા. બોલ ના ફટાફટ. બટાકા કેટલા બટાકા? અમે છોકરાને બધાને બટાકા ફેવરેટ જ છે. બટાકા મારો ફેવરેટ બહુ. ભગવાને આપણા માટે જ બટાકા બનાવ્યા. મિડલ ક્લાસ ફેમિલી માટે. બટાટા બટાટા ક્યારે આવશે? જો મારા ચીબરી. પપ્પા ચલો મળીએ જમીને. ક્યારે આવશે? હેલો ગાઈસ, કામ પૂરું થઈ ગયું, ખાઈ લીધું. ડખા કોઈ પડ્યા નહીં. પડ્યા હોય તો હિરેનનો બંદોબસ્ત કરે તો કબીજના શાકનો એટલે ખાઈ લીધું. વાસણ ઘસે કામવાળી છોડાવી દીધી છે મેં, કારણ કે એટલે કચરા વાળી દીધા. કારણ કે કાલ રવિવાર છે ને એની ખુશી એ વધારે મને, કારણ કે શાંતિથી ઉઠવાનું. રોજ 6 વાગે ઉઠવું ને એટલે કંટાળો આવતો હતો. કાલે શાંતિથી ઉઠવા મળશે. બનીને જવાનું ને એટલે હિરેનને જવાનું, પણ હિરેન લેટ જાય રવિવારે એટલે વાંધો નહીં. આપણે શાંતિથી ઉઠીને નાસ્તો કરીશું, બનાવીશું. સ્કિન કેર, સવારનું હેર કેર હતું બ્લોગમાં. સ્કિન કેર મેં જાતે ઘરે આ ક્રીમ બનાવી છે. ઇન્સ્ટામાં યુટ્યુબમાં બધામાંથી જોઈને એલોવેરા જેલ, જે પેલું શેમાં આવે છે, ટ્યુબમાં આવે છે નહીં તો બતાવતી અત્યારે પેલા રૂમમાં પડી છે. ગ્લિસરીન, બીજું શું નાખ્યું હતું? ગુલાબજળ નાખી હતું, વિટામિન ઈની કેપ્સ્યુલ બધાના મિક્સ કરીને બનાવી દીધી છે. થોડું ચીપચીપું નહીં, પણ વધારે ચીપચીપું દિવેલ નહીં નાખતા આપણે માથામાં, એ રીતનું થોડું ચીપચીપું લાગે છે, પણ મને આનાથી બહુ ફરક પડે છે. મોઢા પર આમ તો મને ફોલ્યો નથી સહેજ બી, પણ આનાથી જે બી હોય ને એ થતી નહીં, અને સ્કિન છે ને એકદમ ટાઈટ રહે છે આનાથી. મને બધા યુઝ કરતા ને મને એમ થાય કે ટાઈમ ક્યાંનું મળતો હશે, પણ જેની બની હવે જેની મોટી થઈ ગઈ ને એટલે હેરાન નહીં કરતી, એ રમી જાય છે બિચારી એકલી. એટલે હવે એ જ્યાં જન્મી ત્યાંથી 2-3 વર્ષ તો ટાઈમ મળ્યો નહીં આ બધું કરવાનો, એટલે હવે ચાલુ કરી છે. એને ઘસવી પડે બરાબર, અને જ્યારે સુકાઈ જાય ત્યારે તો એટલું આમ ચીપ લાગે છે ને, બધો મેલ ઉખડે છે જોડે. મને એટલે વધારે ગમે છે, કારણ કે મેલ બધું ઉખાડે છે ને એટલે. જેની બની ગયા એને પપ્પા જોડે જ્યુસ પીવા, હિરેન દૂધ પીવડાવવા જાય કૂતરાને, એટલે જોડે લઈ જાય. એક દિવસ છોડીને એક દિવસ બંનેને જ્યુસ પીવડાવે. એટલે હવે ખાટલા વાત થઈ જાય, બધું કમ્પ્લીટ કરી દીધું. તો ચલો મળીએ કાલના બ્લોગમાં. ત્યાં સુધી બને રહો મારા બ્લોગમાં. એટલો મેલ ઉખડે છે આમાં. મળીએ કાલના બ્લોગમાં. ચલો બાય, ગુડ નાઇટ.